Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે જે તમારું ત્રીજું ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એ ચેપ્ટર વિશે ચર્ચા કરીશું. હવે આ ચેપ્ટર કુલ તમારું વિધાઉટ ઓપ્શન 7 માર્ક્સનું છે અને વિથ ઓપ્શન 11 માર્ક્સનું આવશે. એટલે અહીં નાના મોટા બે પ્રકારના ક્વેશ્ચન તમને પૂછી શકાય તેવી શક્યતાઓ છે. હવે આ દાખલાઓ ખૂબ જ સહેલા છે માટે 11 માંથી 11 માર્ક્સ લાવવા ખૂબ જ સહેલું છે. હવે જોઈએ કે પાઘડી એટલે શું. બેઝિકલી પાઘડી એટલે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. હવે એનું સ્વરૂપ શું છે તો તમને ખ્યાલ છે કે પાઘડી આપણે ક્યાં લખીએ છીએ તો કે પાકા સરવૈયામાં મિલકત તેણા બાજુ. હવે મિલકત તેણા બાજુ એ બિનચાલુ પ્રકારની મિલકત છે અને બિનચાલુ મિલકતોમાં પણ તમને ખ્યાલ છે કદાચ કે દ્રશ્ય મિલકતો હોય છે અને અદ્રશ્ય મિલકતો હોય છે. તો પાઘડી એ એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે કે જેને આપણે જોઈ શકાતું નથી. હવે ખરેખર સર પાઘડી કહેવાય કોને? પાઘડીનો અર્થ છે કે ધંધાકીય એકમ જ્યારે ખૂબ જ મહેનત સાથે તેના ભાગીદારો છે એ શરૂઆતના તબક્કે ખૂબ જ મહેનત અને ખંતથી પોતાની પ્રતિષ્ઠા બજારમાં ઊભી કરે છે અને તેના કારણે ઉત્તરોત્તર તેમનું વેચાણ વધે છે અને એ વેચાણ વધવાના સાથે સાથે કદાચ તેમનો નફો પણ વધે છે. હવે કદાચ તમે અહીંયા અમદાવાદમાં માણેક ચોક જોયું હશે, બરાબર છે, અથવા તો તમે રતનપોળની ચોક્કસપણે મુલાકાત લીધેલી હશે. હવે રતનપોળમાં કાપડની ઘણી બધી દુકાનો છે પણ તમને ખ્યાલ છે કે જેટલી પણ કાપડની દુકાનો છે જો તમે ખરીદવા જાઓ તો તેની વેચાણ કિંમતમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળશે. તો સાહેબ એનું કારણ શું? તો એનું કારણ છે ફક્ત અને ફક્ત પાઘડી. પાઘડી એ અપેક્ષિત નફા કરતા તમને વધુ પ્રમાણમાં નફો આપે છે. હવે પાઘડીને અમુક પરિબળો અસર કરતા હોય છે. આ અસર કરતા પરિબળો કયા કયા છે તો કે ધંધાનું સ્થાન. તમને ખ્યાલ છે કે કોઈ પણ ધંધો મોકાના સ્થાન ઉપર હોય એટલે કદાચ તમે રતનપોળમાં જ કાપડની દુકાન ખોલવા જાઓ તો તમને 1 કરોડ 2 કરોડ કે 5 કરોડમાં પડી શકે. પણ આ જ કાપડની દુકાન જો તમે કોઈ ગામડા વિસ્તારમાં અથવા હાઈવે ઉપર ખોલવા જાઓ તો ત્યાં તમને 5 કે 10 લાખ રૂપિયામાં મળી શકે. તો આ જ તફાવત છે કે પાઘડી જે છે એમના ઉપર ધંધાનું સ્થાન ખૂબ જ અસર કરતું હોય છે. એવી જ રીતે ધંધાનું સ્વરૂપ. તમને ખ્યાલ છે કે અમુક ધંધા એ ખૂબ જ રિસ્કી હોય છે અને રિસ્કી ધંધા જે છે એની અંદર જે તમારું વળતરનું પ્રમાણ હોય છે એ પણ ખૂબ જ મોટું હોય છે. કદાચ તમે ઇલોન મસ્કનું નામ સાંભળેલું છે. તો ઇલોન મસ્ક જે સ્પેસ શટલ બનાવે છે અને અંતરિક્ષમાં જે સ્થાપન કરીને અને કરોડો ને અબજો રૂપિયા કમાવે છે તો તમને મિત્રો ખ્યાલ હશે એની માટે ખૂબ જ મોટું રિસ્ક લે છે. એ સ્પેસ શટલ જમીનથી ઉડતી વખતે જો ક્રેશ થઈ જાય તો કરોડો અને અબજો રૂપિયાનું એને નુકસાન પણ થઈ શકે છે. એટલે જેવું ધંધાનું સ્વરૂપ છે, બરાબર છે, જેટલું મોટું રિસ્ક છે એટલું મોટું જ ધંધાની પાઘડી પણ હશે, એટલો જ મોટો એનો નફો પણ હશે. એવી જ રીતે સમય. જેમ જેમ પેઢી જૂની થાય, ધંધાકીય એકમ જેમ જેમ જૂનું થાય તો લોકો એને ઓળખતા થાય છે, એના અમુક ગ્રાહકો કાયમી બને છે. તેથી જેમ જેમ પેઢી જૂની થતી જાય તેમ તેમ તેની પાઘડીની રકમ એટલે કે નફાની રકમ વધતી જાય છે. હરીફાઈનું પ્રમાણ. હવે હરીફાઈમાં તમને ખ્યાલ છે કે જે એકમો એકાધિકાર ભોગવતા હોય, કદાચ તમને ખ્યાલ હશે હમણાં કે જીઓ, બરાબર છે, એ માર્કેટમાં આવ્યું તો એણે માર્કેટમાં ખૂબ જ મોટો તફાવત સર્જ્યો, બરાબર છે. આજે આપણે જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી છે એની અંદર જીઓ ફર્સ્ટ નંબર ઉપર આવે છે
હવે એણે અહીંયા લોકોની હરીફાઈ જે હતી એ હરીફાઈને ખતમ કરી નાખી અને પોતે એકાધિકાર ભોગવવા લાગ્યું અને એના કારણે તમે જોઈ શકો છો કે જીઓ કંપની આજે ખૂબ જ મોટો નફો પણ કરી રહી છે. હવે પેઢીની વિશેષતા, અમુક વાર એવું બની શકે કે પેઢી પાસે અમુક ખાસ પ્રકારના લાયસન્સ હોય, પેટન્ટ હક હોય અને જેના કારણે એ માર્કેટમાં એકાધિકાર ભોગવતી હોય ને એના કારણે એની વસ્તુનું વેચાણ એ એકલું કરી શકતું હોય ને એના કારણે એનો નફો ખૂબ જ વધુ થતો હોય છે. અમુક વાર વ્યક્તિગત કૌશલ્ય પણ પાઘડીની રકમને અસર કરતું હોય છે. વ્યક્તિગત કૌશલ્યનો અર્થ એ થાય છે કે કોઈ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અથવા કોઈ એડવોકેટ હોય જે તે ફર્મ ચલાવતો હોય એ બહુ જ કુનેહથી અને એના જ્ઞાનથી એ ફર્મને બહુ સારી રીતે ચલાવતો હોય અને એનો નફો બહુ જ સારો થતો હોય, પણ કદાચ કાલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે વકીલ એક્સપાયર થઈ જાય ત્યારે એ પેઢીનું મૂલ્ય ખૂબ જ ઓછું થઈ જતું હોય છે. એટલે જ વ્યક્તિગત કૌશલ્ય પણ પાઘડી ઉપર અસર કરે છે. હવે બીજું છે સરકારી અંકુશો. તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે ગવર્નમેન્ટ ધંધાકીય એકમ ઉપર સરકારી અંકુશો લાવે તો એનો નફાનો ગાળો ખૂબ જ ઓછો થઈ જતો હોય છે અથવા તો તેની નફાની રકમ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે. તો આવા જે ધંધાઓ છે ત્યાં પાઘડીની રકમ ખૂબ જ ઓછી થાય છે. સંચાલનની કુશળતા, જે વ્યક્તિઓ ખૂબ જ સારી રીતે સંચાલન કરી શકતા હોય તો ચોક્કસપણે એવા ધંધાકીય એકમમાં પાઘડીની રકમ ખૂબ જ ઊંચી રહેતી હોય છે. બાકીના એકમોમાં પાઘડીની રકમ થોડી નીચી રહેતી હોય છે. હવે પાઘડીના મૂલ્યાંકન અંગે તમારે જે ભણવાની છે એ મહત્વની પદ્ધતિઓ કઈ કઈ છે જેના આધારે આપણે પાઘડીની કિંમત શોધીશું. તો અહીં મુખ્ય 4 પદ્ધતિઓ આપેલી છે. એક સરેરાશ નફાની પદ્ધતિ છે, બીજું ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે, ત્રીજું અધિક નફાની પદ્ધતિ છે અને ચોથું એ મૂડીકૃત નફાની પદ્ધતિ છે. હવે આ બધી જ હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડા કન્સેપ્ટ સમજીએ કે સરેરાશ નફાની પદ્ધતિ એટલે સરેરાશ નફો કેવી રીતે શોધવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે શબ્દ જ કહે છે સરેરાશ, એનો અર્થ શું થયો? એવરેજ. બરાબર છે. ધંધાકીય એકમ નો જે પાછલા વર્ષનો અમુક નફો છે, 3 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, એની આપણે સરેરાશ લેતા હોઈએ છીએ. કદાચ અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે એક પેઢીનો 21-22, 22-23 અને 23-24, અહીંયા નફો એનો 5000 છે, અહીંયા 20000 છે અને અહીંયા 15000 છે. તો આમ આ પેઢીનો જે કુલ નફો છે એ 40000 રૂપિયા થશે. હવે આ જે 40000 નો નફો છે એનો આપણે સરેરાશ નફો શોધીએ તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ કેટલા આપેલા છે? 3 અને કુલ નફો આપણો કેટલો થઈ રહ્યો છે? 40000. તો 40000 ભાગ્યા 3, 3 × 1 3, 3 × 9, 3 × 9, 3 × 9, 3 × 9 એટલે 33333 રૂપિયા એ સરેરાશ નફો કહેવામાં આવશે. હવે આ સરેરાશ નફાની ગણતરી મિત્રો ધ્યાનથી સમજી લેજો. અમુક વાર એવું બને કે કોઈક વર્ષમાં ખોટ હોય, તો જ્યારે કોઈક વર્ષમાં ખોટ હશે તો એ ખોટને પણ એમાં આપણે સામેલ કરીશું. બીજું એક ઉદાહરણ લઈએ, ઉદાહરણ 2 કે જો કોઈ પેઢીનો નફો 20-21, 21-22, 22-23 અને 23-24 નો આ નફો આપેલો છે આપણને. તો નફો છે અહીંયા 10000,
અહીંયા 5000, અહીંયા 10,000 ની ખોટ અને અહીંયા 35,000. તો આવા સંજોગોમાં જ્યારે આપણે નફો શોધવો હોય તો કુલ નફો આનો કેટલો ગણાશે? 35 ને 5 40 ને 50,000 માંથી આ 10,000 બાદ કરવામાં આવશે એટલે ચોખ્ખો નફો 40,000 ગણવામાં આવશે. આનો કુલ નફો ગણવામાં આવશે. હવે આનો જ આપણે સરેરાશ નફો શોધીએ તો સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષો. તો અહીં 40,000 ભાગ્યા વર્ષો. હંમેશા ધ્યાન રાખજો 1 2 3 અને 4 આ જે ખોટ આવી છે એને પણ આપણે ગણતરીમાં લઈશું એટલે વર્ષો અહીં 4 જ થશે એટલે સરેરાશ નફો જે કહેવાશે એ 10,000 રૂપિયા ગણવામાં આવશે. એટલે આ આપણો સરેરાશ નફો થયો. સરેરાશ નફાના આધારે આપણે પાઘડીની રકમ શોધતા હોઈએ છીએ. તો મિત્રો ખ્યાલ આવ્યો તમને સરેરાશ નફો શું કહેવાય? હવે નંબર 2 ભારિત સરેરાશ નફો. હવે આ ભારિત સરેરાશ નફો એટલે શું છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જ્યારે ઉત્તરોત્તર નફો વર્ષો વર્ષ વધતો જતો હોય ત્યારે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ. હવે અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 2021 નો નફો 5,000 છે, 21-22 નો નફો 10,000 છે, 22-23 નો નફો 20,000 છે. તો અહીં ભારિત સરેરાશ મુજબ તમે જોઈ શકો છો મિત્રો કે 20-21 માં 5,000 10,000 20,000 આમ નફો ઉત્તરોત્તર વધી રહ્યો છે. એટલે દાખલામાં અમુકવાર તમને કહેવામાં આવે અથવા ન કહેવામાં આવે, અમુકવાર એવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે કે યોગ્ય પદ્ધતિ દ્વારા સરેરાશ નફો શોધો. તો એ યોગ્ય પદ્ધતિ અહીંયા આપણે કઈ લેવી પડશે? ભારિત સરેરાશની પદ્ધતિ લેવી પડશે. હવે આની ગણતરી આપણે કેવી રીતે કરીશું? તો આનું ચાર્ટ અહીંયા આપણે વર્ષ લખીશું, અહીંયા નફો લખીશું, અહીંયા ભાર લખીશું અને અહીંયા ભારિત નફો લખીશું. હવે જો વર્ષ 20-21, વર્ષ 21-22, વર્ષ 22-23 5,000 નો નફો છે, અહીં 10,000 નો નફો છે અને અહીં 20,000 નો નફો છે. હવે મિત્રો આ જે નફાની રકમો છે આને આપણે યોગ્ય ભાર આપીશું. તો હંમેશા ધ્યાન રાખવાનું કે જે સૌથી જૂનું વર્ષ હોય એને આપણે 1 ભાર આપીશું, આને 2 ભાર આપીશું અને આને 3 ભાર આપીશું. એટલે અહીં તમારું આવશે ભારિત નફો 5,000, અહીં આવશે 20,000 અને અહીં આવશે 60,000. એટલે તમારો કુલ નફો થશે 85,000 જ્યારે કુલ ભાર તમારો થશે 6. તો હવે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા ભાર. હવે કુલ ભારિત નફો તમને ખ્યાલ છે કે 85,000 રૂપિયા છે અને કુલ ભાર અહીંયા તમને 6 આપવામાં આવ્યું છે. 6 એકુ 6, 6 ચોક 24, 6 ચોક 24, એક વધી 6 એકુ 6, 36 એટલે 14,166 રૂપિયા એ તમારો ભારિત સરેરાશ નફો થશે. તો મિત્રો ખ્યાલ આવ્યો? હવે એક પ્રશ્ન એવો પૂછવામાં આવે છે
કે સર આ આપણું જે તાજેતરનું વર્ષ હોય એને સૌથી વધુ ભાર કેમ આપવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ ખૂબ જ રસપ્રદ છે. જ્યારે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિ મળે અને તમને તમારા માર્ક્સ પૂછતું હોય, તમે કદાચ હમણાં 12મા ધોરણમાં ભણતા હો તો ઓબ્વિયસલી તમને એવું પૂછતા હશે કે તમારા 11મા ધોરણમાં માર્ક્સ કેટલા આવ્યા, કે 11મામાં ટકાવારી કેટલા આવ્યા, કે 10મામાં ટકાવારી કેટલા આવ્યા. તો કદાચ તમને કોઈએ એવું નહીં પૂછ્યું હોય કે તમારું બાળ મંદિરમાં શું રિઝલ્ટ હતું, કે પહેલા ધોરણમાં શું રિઝલ્ટ હતું. આનો અર્થ એ છે કે આપણી તાજેતરની જે કંઈ પણ બુદ્ધિમત્તા છે એ આપણા તરત નજીકના જે કંઈ પણ રિઝલ્ટ આવ્યા છે એના આધારે લોકો નક્કી કરતા હોય છે. માટે જ અહીં સૌથી વધુ ભાર આપવામાં આવે છે. પેઢીમાં પણ એવું બને કે જે તાજેતરનું જ વર્ષ, હમણાં પાછળનું વર્ષ ગયું, એમાં તમને કેટલો નફો થયો છે એને સૌથી વધારે ભાર આપીને ભારિત સરેરાશ પ્રમાણે નફો શોધવામાં આવે છે. આ એનું કારણ છે. હવે ત્રીજી પદ્ધતિ છે તમારી અધિક નફાની પદ્ધતિ. હવે અધિક નફાની પદ્ધતિ પ્રમાણે તમારે જ્યારે પણ ભાગડી શોધવી હોય તો એના માટેના તમારી પાસે 5 સ્ટેપ છે. એ 5 સ્ટેપમાં તમારે આ દાખલો ગણવાનો રહેશે. તો પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડી એટલે શું? તો કે ધંધાની કુલ મિલકતો માંથી તેના કુલ દેવા બાદ કરવામાં આવે અને જે વિગત વધે એને આપણે રોકાયેલી મૂડી કહીએ છીએ. બીજા સ્ટેપમાં તમારે શોધવું પડશે અપેક્ષિત નફો. હવે આ અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર છે કે જે તમે ફર્સ્ટ સ્ટેપમાં રોકાયેલી મૂડી શોધી છે તો રોકાયેલી મૂડી ગુણાકારમાં અપેક્ષિત વળતરનો દર. આ દાખલામાં તમને આપેલો જ હશે એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી કે અપેક્ષિત વળતરનો દર આપણે કેવી રીતે શોધીશું. આ તમને દાખલામાં આપવામાં આવશે. હવે ત્રીજો સ્ટેપ છે સરેરાશ નફો. હવે મિત્રો આપણે જે જોયું હમણાં ભારિત સરેરાશ અને આ સાદી સરેરાશ, આ પ્રમાણે જ આપણે સરેરાશ નફો શોધવાનો હોય છે. જ્યારે ચોથા સ્ટેપમાં તમને અધિક નફો શોધવાનો આવશે. એટલે અધિક નફાનું સૂત્ર છે અધિક નફો બરાબર જે તમારો સરેરાશ નફો છે જે તમે ત્રીજા નંબરના સ્ટેપમાં શોધ્યું એમાંથી તમારે જે બીજા નંબરના સ્ટેપમાં શોધ્યું છે અપેક્ષિત નફો એ બાદ કરશો એટલે તમને અધિક નફો મળશે. અને આ અધિક નફાને તમે પાંચમા સ્ટેપમાં પાઘડીની કિંમત શોધવા માટે ઉપયોગમાં લેશો. એટલે પાઘડી બરાબર અધિક નફાની જે કંઈ પણ રકમ આવશે એને પાઘડીની ખરીદીના વર્ષો, પાઘડીની ખરીદીના વર્ષો સાથે જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે તમને પાઘડીની રકમ મળશે. સર આ પાઘડીની ખરીદીના વર્ષો ક્યાંથી શોધીશું, કેવી રીતે શોધીશું? તો બાળકો આ તમને દાખલામાં આપેલું જ હશે એટલે આને શોધવાની જરૂર રહેતી નથી. તો આ આપણી અધિક નફાની પદ્ધતિ થઈ. હવે મિત્રો આપણે એક છેલ્લી પદ્ધતિ રહી જાય છે મૂડીકૃત નફાની પદ્ધતિ. બરાબર છે? એ મૂડીકૃત નફાની પદ્ધતિ પણ આપણે જોઈ લઈએ. પણ ત્યાં સુધી 2 મિનિટમાં તમે આનું સ્ક્રીનશોટ પાડી લો. બરાબર છે? જેથી કરીને આપણે આગળ વધી શકીએ.
હવે મિત્રો ચોથી પદ્ધતિ આપણી હતી મૂડીકૃત નફાની પદ્ધતિ. આ પદ્ધતિ પણ ખૂબ જ સહેલી છે, 5 જ સ્ટેપમાં આ દાખલો પણ થશે. એમાં ખાસ અગત્યની અને સારી વસ્તુ એ છે કે જે તમે અધિક નફાની પદ્ધતિના દાખલા ગણ્યા 3 સ્ટેપ સરખા છે, ખાલી પાછળના 2 સ્ટેપમાં ફેરફાર આવશે. એટલે એમાં નંબર 1 તમે શું શોધો છો મિત્રો? રોકાયેલી મૂડી. હવે આ રોકાયેલી મૂડી કેવી રીતે શોધવામાં આવે? તો તમને ખ્યાલ છે કે મિલકતો માંથી આપણે દેવા માઈનસ કરી દઈએ એટલે આપણને રોકાયેલી મૂડી મળશે. હવે બીજા નંબરનું સ્ટેપ હતું તમારું અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફો એટલે જે રોકાયેલી મૂડી છે, તમે સ્ટેપ નંબર 1 માં શોધ્યું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એટલે તમને અપેક્ષિત નફો મળી જશે. ત્રીજા સ્ટેપમાં આપણે જે પ્રમાણે સરેરાશ નફો શોધતા આવ્યા છે, હવે સરેરાશ નફો તમને ખ્યાલ છે કેવી રીતે શોધી શકાય? કાં તો સાદી સરેરાશ મુજબ શોધી શકાય, બરાબર મિત્રો, ખ્યાલ આવે છે, અને કાં તો એને આપણે ભારિત સરેરાશ મુજબ પણ શોધી શકાય. એટલે આ 3 સ્ટેપ જે તમે અધિક નફાની પદ્ધતિમાં ઉપયોગમાં લેતા હતા એ જ 3 સ્ટેપ તમારે કરવાનું છે. ચોથા સ્ટેપ થી અહીંયા ફેરફાર થશે. અહીંયા તમારે શોધવાનું છે મૂડીકૃત નફો. હવે આ મૂડીકૃત નફો કેવી રીતે શોધાશે? તો કે તમારો જે સરેરાશ નફો આપેલો છે, તમે સ્ટેપ નંબર 3 માં શોધ્યો છે, એ સરેરાશ નફો લખવાનો છે, એના ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર લખવાનો છે અને એના ગુણાકારમાં 100 કરવાના છે. એટલે તમને મૂડીકૃત નફો મળશે. અને 5મા સ્ટેપમાં તમને પાઘડી શોધવાની છે. આ પાઘડીની કિંમત તમને બહુ જ સહેલું છે, જે ચોથા નંબરમાં શોધ્યું છે મૂડીકૃત નફો, એ જ રકમ લખવાની છે. મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. તો કે સાહેબ બધું જ યાદ રહે છે પણ આ 5મું સ્ટેપ યાદ રહેતું નથી. તો આના માટે હું તમને એક સિમ્પલ ટ્રીક બતાવું. પાઘડી કેવી રીતે શોધાય મૂડીકૃત નફામાં? 41 લખવાનું, 4 માંથી 1 ને બાદ કરવાનું. 4 એટલે મૂડીકૃત નફો આ છે, અને 1 એટલે રોકાયેલી મૂડી જે તમને સ્ટેપ નંબર 1 માં આપેલી છે. તો ખાલી 41 નો આંકડો યાદ રાખશો એટલે 5માં તમારે સૂત્ર યાદ રાખવું પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 4 મેથડ છે. હવે આ 11 માર્ક્સનું ચેપ્ટર છે, એ ખૂબ જ સ્કોરિંગ ચેપ્ટર છે આખું તમારા માટે. એમસીક્યુ બહુ જ સહેલા છે અને જે દાખલાઓ પણ આપેલા છે ખૂબ જ સહેલા છે. ફક્ત 10 કે 12 જ દાખલાઓ આપેલા છે અને એ પણ એની વિગતો બહુ જ ઈઝી છે. એટલે 11 માંથી 11 માર્ક્સ લાવવા બહુ ઈઝી છે તમારા માટે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું સ્વાધ્યાય જે છે એ કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ વેરી મચ.